હેલો વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. હું છું ખુશ્બુ સાંખલા અને હું તમારી હેલ્પ કરવા આવી છું ઇકો અને બીએના સબ્જેક્ટમાં. તો આજે આપણે ઇકોનોમિક્સમાં વિભાગ બીનું ટૂંકા પ્રશ્નોનું રિવિઝન કરીશું. ઓકે, તો તમારે પેપરમાં 1 થી 20 એમસીક્યુ આપેલા હોય છે, તેના પછી ટૂંકા પ્રશ્નો આપેલા હોય છે. તો આપણે અહીંયા પહેલા પ્રશ્નથી શરૂ કરીશું. વૃત્તાંશ શોધવાનું સૂત્ર. વૃત્તાંશ શોધવાનું સૂત્ર શું છે? તો અહીંયા સૂત્ર આપેલું છે વૃત્તાંશ પેટા મૂલ્ય ગુણ્યા 360 ડિગ્રી અને કુલ મૂલ્યો. પેટા મૂલ્ય એટલે વૃત્તાંશ આપેલું હોય તેમાં કોઈ પણ એક મૂલ્ય શોધવાનું છે. અહીંયા કોઈ પણ એક મૂલ્ય આપેલો હશે એ લેવાનું અને ગુણ્યા 360. ઓકે, અને કુલ મૂલ્ય, વૃત્તાંશનું કુલ મૂલ્ય કેટલું હોય છે? 100 હોય છે. ઓકે, નેક્સ્ટ. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો? જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે? તો અહીંયા લખ્યું છે મોરિસ ડેવિસ. મોરિસે રજૂ કર્યો હતો. ભૌતિક ગુણવત્તા એટલે શું? તમે ભણ્યા હશો કે ભૌતિક ગુણવત્તા એટલે સ્વસ્થ જીવન, જરૂરિયાત વસ્તુઓ, મૃત્યુનો દર, જન્મદર, એ બધું હોય છે. અને તેનું ગુણવત્તાનો આંક કોણે શોધ્યો હતો? કોણે રજૂ કર્યો હતો? તો મોરિસ ડેવિસ. મોરિસે રજૂ કર્યો હતો. ઓકે, ત્રીજો પ્રશ્ન. પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? ભૂલ્યા વગર પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? આરબીઆઈ દ્વારા. ઓકે. 24. કયા પ્રકારની થાપણો સૌથી વધુ તરલ હોય છે? તો ભૂલ્યા વગર અહીંયા ચાલુ ખાતાની થાપણો સૌથી વધુ તરલ હોય છે. કેમ? કારણ કે ચાલુ ખાતાની થાપણો આપણે ગમે ત્યારે ઉપાડી શકીએ છીએ, ગમે એટલી વાર આપણે તેની હેરફેર કરી શકીએ છીએ. ચાલુ ખાતામાં કોઈ લિમિટ હોતી નથી એની. ઓકે, 25મું. ગરીબી રેખા એટલે શું? તો અહીંયા ગરીબી રેખા જીવનની લઘુત્તમ જરૂરિયાતો, લઘુત્તમ એટલે ઓછામાં ઓછી જરૂરિયાતો, સંતોષવા જરૂરી ચીજ વસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવતી આવક અને ખર્ચ. જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે. જરૂરી ચીજ વસ્તુઓમાં શું આવે છે? ખાણીપીણી આવે છે, કપડાં, પોશાક વગેરે આવે છે. તે ખરીદવા માટે નક્કી કરવામાં આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી, ઓછામાં ઓછી સપાટી આવક અને ખર્ચની, તેને શું કહીશું? ગરીબી રેખા. ઓકે. 26મો પ્રશ્ન. કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે? કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે? તો અહીંયા 15 થી 64 વર્ષ. ભૂલ્યા વગર યાદ રાખજો, 15 થી 64 વર્ષના વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે 15 વર્ષનું માણસ કામ કરી શકે છે, તેના અંદર ક્ષમતા વધારે હોય છે અને 64 વર્ષ સુધી કરી શકે છે. પછી તે વૃદ્ધ થાય છે, પછી તેની ઉંમર હોય છે, તો તે શું ઉત્પાદન શ્રમ કરી શકતું નથી. નાબાર્ડનું પૂરું નામ. નાબાર્ડનું પૂરું નામ શું છે? નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ભૂલ્યા વગર આ આઈએમપી પ્રશ્ન હોઈ શકે છે. નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ઓકે. વિદેશી વેપારનું કદ એટલે શું? કોઈ પણ દેશમાં કોઈ સમયગાળા દરમિયાન આયાત અને નિકાસ થતી વસ્તુઓનું કુલ મૂલ્યાંકન, કુલ મૂલ્ય તથા કુલ જથ્થો એટલે શું? વેપારી કદ. કોઈ પણ દેશમાં કોઈ પણ સમયગાળા દરમિયાન આયાત અને નિકાસ, માલ વસ્તુ આવે છે કે જાય છે, આયાત અને નિકાસ થતી વસ્તુનું કુલ મૂલ્ય, તેનું કુલ મૂલ્ય કેટલું છે, કુલ જથ્થો કેટલો છે, એને શું કહીશું આપણે? કુલ વેપારનું કદ. 29. નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારના ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? નાના પાયાના ઉદ્યોગોમાં શ્રમ પ્રધાન પદ્ધતિનો ઉપયોગ વધુ થાય છે. તો અહીંયા ધ્યાન રાખજો, નાના પાયાના ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. 30મો પ્રશ્ન. પારિભાષિક શબ્દનો અર્થ આપો. મિલેટ્સ. આ 30મો પ્રશ્ન છે. એમાં હે ને ઇકોનોમિક્સમાં 12મો ચેપ્ટરમાંથી પૂછાયેલું છે. 12મો ચેપ્ટર નવો લેવામાં આવ્યો છે અભ્યાસક્રમમાં, એટલે ધ્યાન રાખજો. મિલેટ્સ એ નાના દાણા ધરાવતી અનાજની જાતો છે. મિલેટ્સ એ શું છે?
અનાજના નાના દાણા હોય એ અનાજના નાના દાણા ધરાવતી અનાજની જાતો છે, જેમ કે બાજરી, જવાર, રાગી વગેરે. બાજરી, જવાર, રાગી વગેરે શું છે? મિલેટ્સની જાતો છે. ઓકે, આપણે ફરીથી 10 ક્વેશ્ચન સોલ્વ કર્યા. હવે આપણે ફરીથી બીજા 10 ક્વેશ્ચન સોલ્વ કરીશું. સીડીનું નામ, પૂરું નામ જણાવો અને તેનું એક ઉદાહરણ આપો. સીડીનું પૂરું નામ પૂછ્યું છે અહીંયા, ના કે ડેટા સીડીનું. જો ડેટા સીડીનું પૂછ્યું હોય તો એનું ફૂલ ફોર્મ એ થાય છે કમ્પ્યુટર ડિસ્ક, પરંતુ અહીંયા ઓનલી સીડી પૂછ્યું છે એટલે તેનું શું થશે? કમ્પેક્ટ ડિસ્ક થશે. ઉદાહરણ તરીકે વસ્તી ગણતરીના આંકડાની સીડી. ઉદાહરણ તરીકે શું છે? વસ્તી ગણતરી કરી હોય તેની સીડી. 22મું, બાળ મૃત્યુદર એટલે શું અને તે શું પ્રતિબિંબ છે? બાળ મૃત્યુદર એટલે શું અને તે શેનું પ્રતિબિંબ છે? બાળ મૃત્યુદર એટલે દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાં 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામેલા બાળકોનું પ્રમાણ. ઓકે, બાળ મૃત્યુદર એટલે શું? પ્રત્યેક વર્ષ 1000 જીવતા જન્મેલા બાળકોમાં 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામેલા બાળકોનું પ્રમાણ. અને તે શેનું પ્રતિબિંબ છે? તો તે સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. અમુક બાળકો કુપોષિતના લીધે મરી જતા હોય છે, તો એ શું જણાવે છે? તો એ સુખાકારીનું પ્રતિબિંબ જણાવે છે આપણને. 23મો પ્રશ્ન, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું? અહીંયા ગુણાત્મક પૂછ્યું છે એટલે જે સાધનો સમગ્ર તંત્રમાં બધા જ ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી. શું? એક સરખી અસર પહોંચાડતા નથી તે સાધનોને નાણાકીય નીતિના શું કહેવાય? ગુણાત્મક સાધનો કહે છે. જો આની જગ્યાએ આપણને પરિમાણાત્મક સાધનો કીધા હોય તો પરિમાણાત્મક સાધનો કીધા હોય તો અહીંયા શું? અસર પહોંચાડતા નથીની જગ્યાએ એક સરખી અસર પહોંચાડે છે એવું આવશે. પરંતુ અહીંયા ગુણાત્મક કીધા છે એટલે એક સરખી અસર પહોંચાડતા નથી તેવા સાધનોને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે. ઓકે, 24મો પ્રશ્ન, વેપારી બેંક તેમજ મધ્યસ્થ બેંકનો અર્થ આપો. વેપારી બેંક અને મધ્યસ્થ બેંક અહીંયા બે પૂછ્યા છે 1 માર્ક્સમાં, તો ધ્યાન રાખજો. આ એક પણ પૂછી શકે છે તમને, પરંતુ અહીંયા 1 માર્ક્સમાં 2 પૂછ્યા છે તો બંને લખવાના, નકર તમારો માર્ક્સ કટ થઈ જશે. વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે. આ તો આપણને બધાને ખબર જ હશે કે વેપારી બેંક એટલે એવી બેંક જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે. અને આરપી કેન્ટના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જે દેશના સામાન્ય હિત માટે, અર્થતંત્ર માટે નાણાંના જથ્થા વિતરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. મધ્યસ્થ બેંક એટલે અહીંયા મધ્યસ્થ બેંકનું આરપી કેન્ટના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જે દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થા વિતરણમાં અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય તેવી બેંકને શું કહેવાય? મધ્યસ્થ બેંક કહેવાય. ઓકે, 25મો પ્રશ્ન, સાપેક્ષ ગરીબી માપવા માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? તો અહીંયા પદ્ધતિઓના નામ આપેલા છે આપણને. સાપેક્ષ ગરીબીને માપવા માટે આવક જૂથની રચના, લોરેન્જ વર્ગ, ગીની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો યાદ રાખજો નામ. આવક જૂથની રચના, લોરેન્જ વર્ગ અને ગીની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. 26મો પ્રશ્ન, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજનાની શરૂઆત કયા ઉદ્દેશ્યથી અને ક્યારે કરવામાં આવી હતી? તો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ જ્યોતિ યોજનાનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં 24/7 સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો છે અને તેની સ્થાપના 25 સપ્ટેમ્બર 2014 થઈ હતી. ઓકે, તેની શરૂઆત ક્યારે થઈ હતી? તો 25 સપ્ટેમ્બર 2014 કરવામાં આવી હતી.
અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલી ઉઘરાવવાની પ્રથાના નામ જણાવો. તો અહીંયા 3 નામ છે. અંગ્રેજોના શાસન જમીન મહેસૂલી ઉઘરાવવાની પ્રથાઓમાં પ્રચલિત 3 પ્રથાઓ હતી. કઈ કઈ? તો પહેલી જમીનદારી પ્રથા, બીજી મહાલવારી પ્રથા અને ત્રીજી રૈયતવારી પ્રથા હતી. નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. 28 WTR નું પૂરું નામ લખો અને તે કયા ઇતિહાસકારની શોધ હતી? WTR નું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ. તે એગનસ મેડિસન નામના ઇતિહાસકારે શોધી હતી. KRI BHCO નું તેમજ GPSC એ કયા પ્રકારના ઉદ્યોગોનું ઉદાહરણ છે? તો અહીંયા KRI BHCO સહકારી ક્ષેત્ર ઉદ્યોગ અને તેમજ GPSC એ સંયુક્ત ક્ષેત્ર ઉદ્યોગનું ઉદાહરણ છે. ત્રીજું અને છેલ્લું આપણે જોઈશું અહીંયા 30મો પ્રશ્ન. ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ એટલે શું? ખાદ્ય જંગલ એટલે આપણા ભૌગોલિક વિસ્તાર મુજબ થતા ફળ, શાકભાજી, કઠોળ, કંદમૂળ વગેરેનું સંયોજક કે જેમાં વનસ્પતિ વચ્ચે સ્પર્ધા ન હોય. સ્પર્ધા એટલે કઈ રીતની? એક વનસ્પતિ બીજા વનસ્પતિને મૂળમાંથી સારી રીતે ઉછેરવામાં મદદ કરે, ના કે બીજા વનસ્પતિને નુકસાન પહોંચાડે. બરાબર? પણ એકબીજાને મદદરૂપ થઈને વિકસવું. અને પાક સંરક્ષણ એટલે જીવજંતુઓ અને રોગથી પાકને અપાતું રક્ષણ એ પાક સંરક્ષણ કહેવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રશ્નોનું રિવિઝન ચોક્કસથી એકવાર કરજો. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો હીરા સરના નંબર ઉપર મેસેજ કરીને જણાવજો. અને કેવો લાગ્યો લેક્ચર કમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ.